નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો આપણે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો LRDનો જે સિલેબસ આપેલો છે એ સિલેબસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સબ્જેક્ટમાં સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર અને તેને લગતા રોગો તેના વિશે આપણે મુદ્દો આપેલો છે, ટોપિક આવેલો છે. તો તેના અહીંયા આપણે MCQ લઈને આવ્યા છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને મદદરૂપ થશે. તો વધુ તમારો સમય ના લઈએ અને પ્રશ્નો શરૂ કરીએ. પ્રશ્નો આપણા રહેશે ક્વિઝ સ્વરૂપે, એટલે કે બહુ વિકલ્પ પ્રકારના. ઓપ્શન હશે ABCD. બરાબર, ચલો તો પ્રશ્ન નંબર 1 તમારા માટે છે. આનો તમારે કમેન્ટમાં જવાબ જણાવવાનો છે. બરાબર, તો પ્રશ્ન નંબર 1 છે, કયો સૂક્ષ્મ જીવ દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર છે? ઓપ્શન A ઇકોલાઈ, ઓપ્શન B લેક્ટોબેસિલસ, ઓપ્શન C રાઇઝોબિયમ અને ઓપ્શન D પ્લાઝ્મોડિયમ. બરાબર, તો આ ચાર ઓપ્શન છે ABCD. તો આમાંથી કયો સાચો જવાબ આવે છે એ કમેન્ટમાં જણાવજો. બરાબર, પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, મેલેરિયા કયા મચ્છરના કરડવાથી ફેલાય છે? ઓપ્શન A માદા એનોફિલિસ, ઓપ્શન B એડિસ ઇજિપ્ત, ઓપ્શન C ક્યુલેક્સ અને ઓપ્શન D નર એનોફિલિસ. તો આપણો પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઓપ્શન A માંદા એનોફિલિસ. મેલેરિયા એ માંદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. પ્રશ્ન નંબર 3, પેનિસિલિન એ શું છે? ઓપ્શન A વાયરસ, ઓપ્શન B રસી, ઓપ્શન C એન્ટીબાયોટિક અને ઓપ્શન D વિટામિન. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન C એન્ટીબાયોટિક. પેનિસિલિન એ એન્ટીબાયોટિક છે. પ્રશ્ન નંબર 4, કયો રોગ હવા દ્વારા ફેલાય છે? ઓપ્શન A કોલેરા, ઓપ્શન B ટાઇફોઇડ, ઓપ્શન C ક્ષય અથવા ટીબી, જેને ટીબી કહીએ છીએ, અને ઓપ્શન D કમળો. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન C ક્ષય અથવા ટીબી. ક્ષય અથવા ટીબી રોગ હવા દ્વારા ફેલાય છે, એટલે કે હવામાં ફેલાય છે. પ્રશ્ન નંબર 5, ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર કયો છે? ઓપ્શન A એનોફિલિસ, ઓપ્શન B એડિસ, ઓપ્શન C માખી અને ઓપ્શન D ક્યુલેક્સ. તો પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન B એડિસ. એડિસ નામનું જે મચ્છર છે એ ડેન્ગ્યુ ફેલાવનાર ગણાય છે, એટલે કે ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર એડિસ છે. પ્રશ્ન નંબર 6, રસીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? ઓપ્શન A લુઈ પાસ્ચર, ઓપ્શન B એડવર્ડ જેનર, ઓપ્શન C રોબર્ટ કોચ, ઓપ્શન D એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન B એડવર્ડ જેનર. રસીની સૌપ્રથમ શોધ એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 7, લોખંડની વસ્તુને કાટ લાગતો અટકાવવા શું કરવામાં આવે છે? ઓપ્શન A ધોવામાં આવે છે, ઓપ્શન B ગરમ કરવામાં આવે છે, ઓપ્શન C ગેલ્વેનાઇઝેશન, ઓપ્શન D ખુલ્લી રખાય છે. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન C ગેલ્વેનાઇઝેશન. લોખંડની વસ્તુને કાટ લાગતો અટકાવવા માટે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે છે, જેનાથી લોખંડ પર એક પડ ચડાવવામાં આવે છે, જેથી કરીને કાટ લાગતો અટકી શકે છે. પ્રશ્ન નંબર 8, કયો રોગ પાણી દ્વારા ફેલાય છે? ઓપ્શન A શરદી, ઓપ્શન B કોલેરા, ઓપ્શન C ક્ષય અને ઓપ્શન D મેલેરિયા. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન B કોલેરા. કોલેરા એ રોગ પાણી દ્વારા ફેલાતો ગણાય છે, એટલે કે કોલેરા રોગ એ પાણી દ્વારા ફેલાય છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, લીંબુમાં કયો એસિડ હોય છે? ઓપ્શન A લેક્ટિક, ઓપ્શન B સાઇટ્રિક, ઓપ્શન C એસિટિક અને ઓપ્શન D ટાર્ટરિક. તો પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન B સાઇટ્રિક. લીંબુમાં સાઇટ્રિક નામનો એસિડ જોવા મળે છે. લીંબુમાં સાઇટ્રિક નામનો એસિડ રહેલો હોય છે. બરાબર, ચલો તો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10 છે, સૂક્ષ્મ જીવોને જોવા માટે
કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટેલિસ્કોપ, ઓપ્શન બી માઇક્રોસ્કોપ, ઓપ્શન સી સ્ટેટોસ્કોપ, ઓપ્શન ડી પેરિસ્કોપ. તો પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી માઇક્રોસ્કોપ. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે અહીંયા 10 પ્રશ્નો સુધી જોયા. તો જે મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ સાથે સાથે કરી દેજો. 11 નંબર પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11 છે એડ્સ કયા વાયરસથી થાય છે? ઓપ્શન એ HIV, ઓપ્શન બી H1N1, ઓપ્શન સી રોટા વાયરસ અને ઓપ્શન ડી પોલિયો વાયરસ. તો પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન એ HIV. એડ્સ એ HIV વાયરસ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 12 કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું આવે છે? અહીંયા ઓપ્શન એ છે વિટામિન સી, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન એ અને ઓપ્શન ડી વિટામિન બી. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી. અહીંયા સુધી છે ટાઈપિંગમાં રહી ગયું છે તો સુધારી લેજો. તમે ધ્યાન રાખજો મિત્રો, સ્પેસ છોડવાનું રહી ગયું હશે એટલે એવું થયું છે. તો વિટામિન સી ની ઉણપથી રતાંધળપણું થાય છે. સોરી અહીંયા આપણે એ ટીક કરી દીધો છે, એ ના આવશે, ઓપ્શન સી આવશે વિટામિન એ. વિટામિન એ ની ઉણપથી રતાંધળપણું આવે છે. બરાબર, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13 મશરૂમ એ શું છે? ઓપ્શન એ લીલ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી વાયરસ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન સી ફૂગ. મશરૂમ એ એક પ્રકારનું ફૂગ ગણાય છે, એટલે કે મશરૂમ એ ફૂગ છે. પ્રશ્ન નંબર 14 કમળો શરીરના કયા અંગને અસર કરે છે? ઓપ્શન એ હૃદય, ઓપ્શન બી ફેફસા, ઓપ્શન સી યકૃત અથવા લીવર અને ઓપ્શન ડી કિડની. તો પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી યકૃત. યકૃત અથવા તો લીવર, યકૃતને આપણે લીવર પણ કહીએ છીએ. તો કમળો શરીરના યકૃત અથવા લીવર ના ભાગને અસર કરે છે. પ્રશ્ન નંબર 15 પાસ્ચરાઇઝેશનની શોધ કોણે કરી? ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી લુઈ પાસ્ચર, ઓપ્શન સી થોમસ એડિસન, ઓપ્શન ડી ચાર્લ્સ ડાર્વિન. તો પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી લુઈ પાસ્ચર. લુઈ પાસ્ચર દ્વારા પાસ્ચરાઇઝેશનની શોધ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 16 કયા સૂક્ષ્મજીવો નાઇટ્રોજન સ્થાપનામાં મદદ કરે છે? ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી રાઇઝોબિયમ અને ઓપ્શન ડી અમીબા. તો પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના જે સૂક્ષ્મજીવો છે એ નાઇટ્રોજનની સ્થાપનામાં મદદ કરે છે, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપનમાં તેઓ મદદરૂપ બને છે. પ્રશ્ન નંબર 17 હોરી અને અછબડા શેના દ્વારા થાય છે? ઓપ્શન એ બેક્ટેરિયા, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી પ્રજીવ અને ઓપ્શન ડી પ્રદૂષણ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી વાયરસ. હોરી અને અછબડા વાયરસ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 18 વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ બેરી, ઓપ્શન બી સ્કર્વી, ઓપ્શન સી સુક્તાન અને ઓપ્શન ડી એનિમિયા. તો પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી સ્કર્વી. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 19 કયો વાયરસ ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ માટે જવાબદાર છે? ઇન્ફ્લુએન્ઝા અથવા તો ફ્લૂ માટે જવાબદાર છે. તો ઓપ્શન એ ઓર્થોમિક્સો વાયરસ, ઓપ્શન બી બેક્ટેરિયોફેજ, ઓપ્શન સી તમાકુ મોઝેક, ઓપ્શન સી રીનો વાયરસ. પ્રશ્ન નંબર
19નો જવાબ છે ઓપ્શન એ ઓર્થોમિક્સો વાયરસ. ઓર્થોમિક્સો વાયરસ એ ફ્લૂ અથવા તો ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર ગણાય છે. પ્રશ્ન નંબર 20. હડકવા કોના કરડવાથી થાય છે? ઓપ્શન એ મચ્છર, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી પાગલ કૂતરો અને ઓપ્શન ડી વીછી. તો પ્રશ્ન નંબર 20નો જવાબ છે ઓપ્શન સી પાગલ કૂતરો. હડકવા એ પાગલ કૂતરાના કરડવાથી થાય છે. કોઈ બી કૂતરું જે કૂતરું કરડે છે તો તેના દ્વારા હડકવા ઉપડે છે, પાગલ હોય એ ખાસ કરીને. પ્રશ્ન નંબર 21. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ એનિમિયા, ઓપ્શન બી ગોઈટર, ઓપ્શન સી સ્કર્વી અને ઓપ્શન ડી સુક્તાન. પ્રશ્ન નંબર 21નો જવાબ છે ઓપ્શન બી ગોઈટર. આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 22. લોહીના ગંઠાવા માટે કયું વિટામિન જરૂરી છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન કે અને ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન નંબર 22નો જવાબ છે ઓપ્શન સી વિટામિન કે. વિટામિન કે એ લોહીને ગંઠાવા માટે જરૂરી છે. એટલે કે જ્યારે લોહી ક્યારેક ઘા વાગે છે ત્યારે તે ઘા ઉપર જે વધારે લોહી ના નીકળે એના માટે ગંઠાવા માટે વિટામિન કે ની જરૂર પડતી હોય છે. ચલો પ્રશ્ન નંબર 23. કયો વાયુ ઓઝોન સ્તરના ગાબડા માટે જવાબદાર છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી મિથેન. પ્રશ્ન નંબર 23નો જવાબ છે ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન CFC. CFC નામનો જે વાયુ છે એ ઓઝોન સ્તરના ગાબડા માટે જવાબદાર ગણાય છે. ઓઝોન સ્તરના ગાબડા માટે જવાબદાર વાયુ કયો છે તો ક્લોરોફ્લોરોકાર્બન આવશે. પ્રશ્ન નંબર 24. ટાઇફોઇડ શરીરના કયા અંગને સૌથી વધુ અસર કરે છે? ઓપ્શન એ ફેફસાં, ઓપ્શન બી હૃદય, ઓપ્શન સી આંતરડા, ઓપ્શન ડી હાડકાં. પ્રશ્ન નંબર 24નો જવાબ છે ઓપ્શન સી આંતરડા. ટાઇફોઇડ એ શરીરના આંતરડાના અંગને સૌથી વધુ અસર કરે, એટલે કે ટાઇફોઇડ કોઈ બીને થાય તો આંતરડાના ભાગમાં સૌથી વધુ તેની અસર જોવા મળે છે. મિત્રો બેકગ્રાઉન્ડમાં ફટાકડાનો અને ગાડિયાના હોર્નનો અવાજ આવતો હશે તો માફ કરજો, હું થોડો બહાર છું ટેરેસ પર એટલે એવો અવાજ આવતો હશે. પ્રશ્ન નંબર 24. શરદી અને ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર કોણ છે? ઓપ્શન એ ફૂગ, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી બેક્ટેરિયા અને ઓપ્શન ડી પ્રજીવ. પ્રશ્ન નંબર 24નો જવાબ છે ઓપ્શન બી વાયરસ. શરદી અને ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર છે વાયરસ. પ્રશ્ન નંબર 26. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન ડી અને ઓપ્શન ડી વિટામિન કે. પ્રશ્ન નંબર 26નો જવાબ છે ઓપ્શન સી વિટામિન ડી. સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. પ્રશ્ન નંબર 27. કયું સૂક્ષ્મજીવ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે? ઓપ્શન એ બેક્ટેરિયા, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી વાયરસ, ઓપ્શન ડી લીલ. પ્રશ્ન નંબર 27નો જવાબ છે ઓપ્શન સી વાયરસ. વાયરસ સૂક્ષ્મજીવ એ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી ગણાય છે. પ્રશ્ન નંબર 28. ઘી અને તેલમાંથી કયું પોષક તત્વ વધુ મળે છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી કાર્બોદિત, ઓપ્શન સી ચરબી અને ઓપ્શન ડી વિટામિન. પ્રશ્ન નંબર 28નો જવાબ છે ઓપ્શન સી ચરબી. ઘી અને તેલમાંથી ચરબી સૌથી વધુ મળે છે, એટલે કે ઘી અને તેલમાંથી સૌથી વધુ
પોષક તત્વ જોઈએ તો ચરબી મળે છે. ચરબીનું તત્વ વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 29. કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ બ્રેડ અને કેક બનાવવા થાય છે? ઓપ્શન એ અમીબા, ઓપ્શન બી યેસ્ટ, ઓપ્શન સી પેરામીશિયમ અને ઓપ્શન ડી બેક્ટેરિયા. તો પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી યેસ્ટ. યેસ્ટ નામનો જે સૂક્ષ્મજીવ છે જેનો ઉપયોગ બ્રેડ અને કેક બનાવવા માટે થાય છે. પ્રશ્ન નંબર 30. પાણીને જંતુ મુક્ત કરવા માટે શું ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી ખાંડ, ઓપ્શન સી ક્લોરીન અને ઓપ્શન ડી સાબુ. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી ક્લોરીન. પાણીને જંતુ મુક્ત કરવા માટે ક્લોરીન નામનો જે પદાર્થ છે એ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. પ્લેગ રોગ કોના દ્વારા થાય છે? કોના દ્વારા ફેલાય છે? ઓપ્શન એ માખી, ઓપ્શન બી ચાંચડ અથવા ઉંદર પર રહેતા, ઓપ્શન સી મચ્છર અને ઓપ્શન ડી ખિસકોલી. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી ચાંચડ. પ્લેગ રોગ એ ચાંચડ જે ઉંદર પર રહેતા હોય છે એના ખાસ કરીને ઉંદર પર રહેતા હોય એના દ્વારા પ્લેગ રોગ ફેલાય છે. એટલે કે જે ચાંચડ હોય છે જે એકદમ ઝીણું જોવા મળે છે એના દ્વારા પ્લેગ રોગ ફેલાતો હોય છે. પ્રશ્ન નંબર 32. સ્કર્વી રોગ કયા અંગને અસર કરે છે? ઓપ્શન એ આંખ, ઓપ્શન બી પેડા, ઓપ્શન સી હાડકાં અને ઓપ્શન ડી વાળ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી પેઢા. જે દાઢ આવેલી છે એને જે ફસાયેલી છે એ જે ભાગ જોવા મળે છે એને પેઢા કહે છે. તો સ્કર્વી રોગ એ પેઢાના ભાગને અસર કરે છે. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક નથી? ઓપ્શન એ સ્ટ્રેપ્ટોમાઇસિન, ઓપ્શન બી એરિથ્રોમાઇસિન, ઓપ્શન સી પેરાસિટામોલ અને ઓપ્શન ડી ટેટ્રાસાઇક્લિન. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી પેરાસિટામોલ. પેરાસિટામોલ એ એન્ટીબાયોટિક નથી. એ સિવાય 3 એન્ટીબાયોટિક છે. તો પેરાસિટામોલ એ તાવની દવા છે. બરાબર, અહીંયા દર્શાવ્યું છે. તો પેરાસિટામોલ એ તાવની દવા છે, એ એન્ટીબાયોટિક નથી. પ્રશ્ન નંબર 34. લોહીમાં લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ પાંડુરોગ જેને એનિમિયા પણ કહે છે, ઓપ્શન બી રસી, ઓપ્શન સી તાવ અને ઓપ્શન ડી અસ્થમા. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન એ પાંડુ રોગ. લોહીમાં લોહ તત્વની ઉણપથી પાંડુ રોગ અથવા એનિમિયા થાય છે. પ્રશ્ન નંબર 35. કૂતરું કરડવાથી કયો રોગ થવાની શક્યતા રહે છે? ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી હડકવા, ઓપ્શન સી ટીબી અને ઓપ્શન ડી કલેરા. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી હડકવા. આ પ્રશ્ન આપણે અગાઉ આવી ગયો છે. હડકવા કોના કરડવાથી થાય છે અને આ ઉલટું પૂછ્યું છે કે કૂતરું કરડવાથી કયો રોગ થાય છે. પ્રશ્ન નંબર 36. પોલિયો રસીની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ જોન સાલ્ક, ઓપ્શન બી લુઈ પાસ્વર, ઓપ્શન સી જેનર અને ઓપ્શન ડી ફ્લેમિંગ. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન એ જોન સાલ્ક. પોલિયોની રસીની શોધ જોન સાલ્ક દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 37. મધુપ્રમેહ ડાયાબિટીસ કયા હોર્મોનની ઉણપથી થાય છે? ઓપ્શન એ એડ્રીનાલિન, ઓપ્શન બી ઇન્સ્યુલિન, ઓપ્શન સી થાઇરોક્સિન અને ઓપ્શન ડી એસ્ટ્રોજન. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી ઇન્સ્યુલિન. મધુપ્રેમ અથવા તો ડાયાબિટીસ એ ઇન્સ્યુલિન હોર્મોનની ઉણપથી થાય છે. પ્રશ્ન નંબર 38. ક્ષયના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? ટીબી અથવા ક્ષયના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો
ઓપ્શન એ રોબર્ટ કોચ, ઓપ્શન બી એડિસન, ઓપ્શન સી વોટસન અને ઓપ્શન ડી હોકિંગ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન એ રોબર્ટ કોચ. ક્ષયના બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 39, પ્રોટીન શેમાંથી વધુ પ્રમાણમાં મળે છે? ઓપ્શન એ ચોખા, ઓપ્શન બી કઠોળ, ઓપ્શન સી ખાંડ અને ઓપ્શન ડી તેલ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી કઠોળ. પ્રોટીન સૌથી વધુ કઠોળમાંથી મળી રહે છે. પ્રશ્ન નંબર 40, મલેરિયાની દવા કયા ઝાડની છાલમાંથી બને છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી બાવળ, ઓપ્શન સી સિકોના અને ઓપ્શન ડી વડ. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી સિકોના. મલેરિયાની દવા સિકોના ઝાડની છાલમાંથી બને છે. પ્રશ્ન નંબર 41, હવાની અવરજવર ઓછી હોય ત્યાં કયો વાયુ વધી જાય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી હિલિયમ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. હવાની અવરજવર ઓછી હોય તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધી જાય છે. પ્રશ્ન નંબર 42, અમીબા કેવું પ્રાણી છે? ઓપ્શન એ એકકોષી, ઓપ્શન બી બહુકોષી, ઓપ્શન સી હાડકાવાળું અને ઓપ્શન ડી વાયરસ. તો પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન એ એકકોષી. અમીબા એ એકકોષી પ્રકારનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 43, ચામડીના રોગો માટે સામાન્ય રીતે કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી લીલ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી ફૂગ. ચામડીના રોગ માટે સામાન્ય રીતે ફૂગ જવાબદાર ગણાય છે. એટલે કે ચામડીના રોગ માટે સામાન્ય રીતે ફૂગ એ સૂક્ષ્મજીવ જવાબદાર છે. ફૂગ જે સૂક્ષ્મજીવ તરીકે ગણાય છે તો તે જવાબદાર રહેશે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 44, ORS નું દ્રાવણ કયા રોગમાં આપવામાં આવે છે? ઓપ્શન એ તાવ, ઓપ્શન બી શરદી, ઓપ્શન સી ઝાડા ઉલટી અને ઓપ્શન ડી ડાયાબિટીસ. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી ઝાડા ઉલટી. ઓઆરએસ નું દ્રાવણ ઝાડા અને ઉલટી નું પ્રમાણ વધુ પડતું થતું હોય એ સમયે આપવામાં આવે છે. એટલે કે ઓઆરએસ નું દ્રાવણ ઝાડા અને ઉલટીના રોગમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 45, પેશીઓના બંધારણ માટે કયું પોષક તત્વ જરૂરી છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી વિટામિન અને ઓપ્શન ડી પાણી. તો પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન એ પ્રોટીન. પેશીઓના બંધારણ માટે પ્રોટીન પોષક તત્વ જરૂરી છે. પ્રશ્ન નંબર 46, દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરી ઠંડુ કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ઉકાળવું, ઓપ્શન બી પાસ્ચરાઇઝેશન, ઓપ્શન સી પ્રિઝર્વેશન, ઓપ્શન ડી ફિલ્ટરેશન. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી પાસ્ચરાઇઝેશન. દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીને ઠંડુ કરવાની ક્રિયાને પાસ્ચરાઇઝેશન કહેવાય છે અથવા તો તેના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 47, કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ઈ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી. વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય છે. પ્રશ્ન નંબર 48, રોગ પ્રતિકારક શક્તિ વધારવા કયું વિટામિન સૌથી ઉપયોગી છે? પ્રશ્ન નંબર 48 ઓપ્શન એ છે વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી
અને ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી સૌથી ઉપયોગી ગણાય છે. પ્રશ્ન નંબર 49, હાડકાની મજબૂતી માટે કયું ખનિજ જરૂરી છે? ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી કેલ્શિયમ, ઓપ્શન સી પોટેશિયમ અને ઓપ્શન ડી સોડિયમ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી કેલ્શિયમ. હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ ખનિજ જરૂરી છે. પ્રશ્ન નંબર 50, કયો વાયુ શ્વાસમાં લેવામાં આવે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી ઓઝોન. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી ઓક્સિજન. ઓક્સિજન વાયુ એ શ્વાસમાં લેવામાં આવે છે, એટલે કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરીએ છીએ. એટલે બરાબર, તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી ઓક્સિજન. ઓક્સિજન વાયુ એ શ્વાસમાં લેવામાં આવે છે. તો આજના આપણા આ ટોપિકમાં સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર અને રોગો, આના આપણા ટોપિકમાં 50 MCQ અહીંયા સમાપ્ત થયા છે. તો અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ જે મિત્રોએ હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પણ લાઈક કરતા જજો અને તમારા મિત્રોને પણ જોડે જોડે શેર કરજો. બરાબર છે, ચાલો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.